પરીક્ષા લેતી ગુજરાતની જુદી જુદી એજન્સીઓ છે એ કોઈને કોઈ પરીક્ષામાં એવા અટપટા નિયમો કરે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થાય અથવા તો વિદ્યાર્થીઓને અદાલતનો આશરો લેવો પડે. થોડાક સમય પહેલાં જ આપણે જોયું કે અગાઉ 2 કે 3 પરીક્ષામાં ઊંચાઈમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને આ વખતે ઊંચાઈમાંથી કાઢી નાખ્યા છે. જે બોર્ડે એના નિયમો કર્યા છે એ નિયમોમાં પણ એવી કેટલીક જોગવાઈઓ છે એ જોગવાઈઓ વિદ્યાર્થીઓના ભાવિને વિપરીત અસર કરે તેવી છે. પણ દુઃખની વાત એ છે કે આવી અન્યાયી જોગવાઈઓ સામે પણ ગુજરાતના વિદ્યાર્થીઓ ચૂપ છે એ સમજાતું નથી. તો આજે હું તમને આવી એક જે જોગવાઈ છે જોગવાઈ તરફ હું આપનું ધ્યાન દોરું છું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, PSIની ભરતીના જે નિયમો છે એ નિયમોમાં જે ફાઇનલ મેરિટ છે એ ફાઇનલ મેરિટ દોડના ગુણ કાઢી નાખે છે, એટલે માત્ર લેખિત પરીક્ષાના આધારે જ નક્કી કરવામાં આવશે. એમાં 2 પેપર છે, એ બંને પેપરના કુલ ટોટલના આધારે એનું ફાઇનલ મેરિટ નક્કી કરવામાં આવશે. પરંતુ બોર્ડે એવો એક વિચિત્ર નિર્ણય કર્યો છે કે જેના લીધે વિદ્યાર્થીઓના ભાવિ સામે કેટલીક વિપરીત અસરો ઊભી થાય તેવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને અગાઉ મેં આ વિડીયો મૂક્યો હોવા છતાં એ સમજાયું નથી અથવા સમજાયું છે તો બોલતા નથી, એટલે કેટલાક વિદ્યાર્થીઓએ ફરીથી મને આ બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે વિડીયો બનાવવા માટે મને એમને જાણ કરી. વિગત શું છે એ આપણે જોઈએ. મિત્રો, બરાબર સમજો, જે પરીક્ષા PSIની આપી રહ્યા છે લગભગ 1,10,000ની આજુબાજુના વિદ્યાર્થીઓ એમને દોડ પૂરી કરી છે અને એ વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા શરૂ થશે. પેપર 1 અને પેપર 2 એની તારીખ પણ આપી દીધી છે 19 એપ્રિલ. આ જોગવાઈ છે એ ખૂબ જ મહત્ત્વની છે, એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો અને બીજાને તમે શેર કરજો. અને તમને એમ લાગે કે આ અંગે ભરતી બોર્ડને રજૂઆત કરવા જેવી છે, આમ તો એના કાન બહેરા છે એટલે સાંભળતું નથી ભરતી બોર્ડ. હું રજૂઆત કરવા ગયો તો પણ ભરતી બોર્ડ અમારી વાત પણ અમારે કોઈ વિદ્યાર્થીના એકેડેમીમાં આવે છે એટલા માટે નહીં, પણ અમે સાર્વજનિક રીતે બધા જ વિદ્યાર્થીઓના સ્પર્શતા જે મુદ્દા છે એ મુદ્દા અંગે હું અવશ્ય અવાજ ઉઠાવું છું. એટલે આજનો વિડીયો છે તમે બરાબર સમજો અને આ જોગવાઈ પણ સમજો. જોઈએ વિગતો. હા મિત્રો, PSIનું લેખિત મેરિટ છે એ બંને પેપરના કુલ ગુણ મળીને નક્કી થશે. 2 પેપર છે એ તમને ખબર છે. પેપર 1 છે એ 200 ગુણનું છે. હવે આ જે પેપર 200 ગુણનું છે એમાં 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B. બંનેમાં 100 માર્ક્સનું છે. એક મેથ્સ રિઝનિંગ છે અને બીજું GK છે. બંનેમાં 40% લાવવાના છે. અને પેપર 2 એ 100 ગુણનું છે. પેપર 2 એ 100 ગુણનું છે અને એમાં ગુજરાતી અને અંગ્રેજી આ 2 વિષયો છે. હવે જે શરતો છે કે પેપર 1માં પાર્ટ A અને પાર્ટ Bમાં 40% હોય તો જ તમારું પેપર 2 જોવાશે. આ પહેલી શરત છે. પહેલી શરત કઈ છે કે પેપર 1માં પેપર 1 એમાં પાર્ટ A અને પાર્ટ B બંનેમાં 40%. આ 40% હશે તો જ તમારું પેપર 2 છે એ જોવામાં આવશે. રાઈટ? આ પહેલી શરત છે. હા, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મગજમાં એક છે કે આપણે ગમે તેમ મહેનત કરીને પેપર 1માં પાર્ટ A અને પાર્ટ 2માં 40% લાવી દઈએ. મિત્રો, તમારે પેપર 1માં પાર્ટ A અને પાર્ટ 2માં 40%
આવી જાય તો તમારું પેપર 2 છે એ જોવાશે અને પેપર 2માં એ 40% તો જોઈશે. હવે આ જે બાબત છે કે લેખિતનું મેરિટ છે એ આ પ્રકારે ગણવામાં આવશે. પેપર 1નું ટોટલ પાર્ટ એ અને પાર્ટ બી જો 40% હોય તો ગણાશે, બાકી ગણાશે નહીં. અને બંનેમાં 40% હોય તો પેપર 2 જોવાશે અને પેપર 2માં જો 40% હશે તો જ પેપર 2ના માર્ક્સ છે એ બંનેમાં ગણાશે, નહીંતર નહીં ગણાય. અને જે ફાઇનલ મેરિટ છે એ મેરિટમાં જે બોનસ ગુણ નક્કી કર્યા છે એમાં સ્પોર્ટ્સના ગુણ છે, રક્ષા શક્તિ યુનિવર્સિટીના છે, એનસીસીના છે અને મહિલાઓ માટે જે વિધવા મહિલાઓ માટેના જે એક્સ્ટ્રા ગુણ છે તે એ ગુણ એમાં ફાઇનલ મેરિટમાં ઉમેરાશે. અહીંયા સુધી તો તમને બધાને ખબર છે. એક બીજી બાબત તમારા મગજમાં છે કે આપણે પાર્ટ 1માં પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ 2માં 40% લાવીશું એટલે આપણું પેપર 2 છે એ જોવાઈ જશે. જો મિત્રો તમે આવું માનો છો કે પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% તમારા હશે એટલે તમારું પેપર 2 જોવાઈ જ જશે તો તમે ત્યાં ભૂલ કરો છો. કારણ કે ભરતી બોર્ડે એમાં એક વિચિત્ર કહી શકાય એવી જોગવાઈ કરી છે. કઈ જોગવાઈ છે જોઈએ. હા, અને બીજું એક મિત્રો હું તમને કહી દઉં કે બધા જ નિયમો ગુજરાતીમાં આપ્યા છે. એક આ વસ્તુ સમજો, બધા જ નિયમો ગુજરાતીમાં આપ્યા છે જે આ વિગતો છે તે. પરંતુ આ જે જોગવાઈ છે એ જોગવાઈને એમને અંગ્રેજીમાં આપી છે અને એ પણ થોડાક નાના અક્ષરે. તમે આ પણ ગુજરાતીમાં આપો ને એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને અથવા બીજા લોકોને કંઈ જાણવું હોય તો સ્પષ્ટ છે એમને સમજાઈ જાય. એટલે આ જે જોગવાઈ છે એ જોગવાઈ એમને અંગ્રેજીમાં આપી છે. કઈ જોગવાઈ છે? આ જોગવાઈ બરાબર તમે સમજો. અગાઉ તો મેં એની વિગત કરી છે. ધ ઇવેલ્યુએશન ઓફ પેપર 2 જે બીજું પેપર છે તે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પેપર shall be made about 20 times the number of the requisite of the meritorious candidates who have scored minimum 40% qualifying marks in part A and part B of paper 1. એક આ મુદ્દો અહીંયા સુધી તમે સમજો. પહેલી બાબત કે તમારા કેટલા પેપર જોવામાં આવશે તો એમાં જે વિદ્યાર્થીઓએ પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% ગુણ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓના પેપર જોવામાં આવશે. પણ જેમને બધાને એ અને બીમાં 40% છે એ બધાના જોવાશે ના. કારણ કે અહીંયા શું કહ્યું છે કે એમાં મેરિટોરિયસ કેન્ડિડેટ્સ એટલે કે પેપર 1માં જેના હાઈએસ્ટ માર્ક આવ્યા છે એવા વિદ્યાર્થીઓ. કેટલા જગ્યાઓ છે એ જગ્યાઓના 20 ગણા એટલે કે 858 જગ્યાઓ છે તો એના 20 ગણા એટલે કે 17,160 આટલા પેપર જોવામાં આવશે. બધા નહીં. કેટલા પેપર જોવામાં આવશે? 17,160. ભલે 30,000 વિદ્યાર્થીઓને પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ 2માં 40% હોય, પણ કેટલા પેપર જોવાશે કે પેપર 1ના જે મેરિટોરિયસ એટલે કે સૌથી વધુ માર્ક્સ આવ્યા છે એવા વિદ્યાર્થીઓના પેપર જોવામાં આવશે જે જગ્યાના 20 ગણા 858 જગ્યા છે તે. એ આ વસ્તુ. જનરલ સ્ટડીઝ MCQ જે પેપર છે સેપરેટલી or the number of all meritorious candidates who have scored minimum 40% qualifying marks in part A and part B. અહીંયા બીજું ક્લોઝ મૂક્યું છે. અથવા તો જેને પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% ગુણ મેળવ્યા છે
તેવા બધા વિદ્યાર્થીઓ બે મુદ્દા છે. નંબર 1 કે 20 ગણા, નંબર 2 અથવા બધા વિદ્યાર્થીઓ એટલે કે ધારો કે 40,000ના પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ 2માં 40% ગુણ છે તો 40 એ 40,000, રાઈટ. અથવા આની વચ્ચે છે અથવા, હા, સેપરેટલી whichever is lower. આ ખતરનાક ક્લોઝ છે, whichever is lower. આ બેમાંથી જે ઓછા હોય તે, એટલે બેમાંથી ઓછા એટલે કે 17,160, બાકીના જે 30,000માંથી જે બચ્યા છે એના પેપર જોવામાં આવશે નહીં. આ જો મિત્રો તમે નહીં સમજો તો તમારે ખૂબ મોટું નુકસાન સહન કરવાનું આવશે. કઈ રીતે સહન કરવાનું આવશે એ વિગતો હું તમને સમજાવું. અને આ કઈ રીતે ખોટું છે, અને એટલે તો એમણે અંગ્રેજીમાં મૂક્યું છે અને દ્વિઅર્થીમાં મૂક્યું છે. ગુજરાતમાં જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એમાં પારદર્શિતા જેવું નામનું કોઈ તત્વ નથી. એ પછી પોલીસ ભરતી બોર્ડ હોય કે પછી જીપીએસસી હોય કે પછી ગૌણ સેવા હોય, એના ઘણા બધા ગોટાળા મેં સોશિયલ મીડિયામાં ખુલ્લા કર્યા છે. જોઈએ વિગતો. હા, હવે પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% હોય તેટલા બધા ઉમેદવારોના પેપરો જોવામાં આવશે. તેનો જવાબ છે ના, નહીં, બધાના જોવામાં નહીં આવે. પેપર 1ના મેરિટના આધારે જગ્યાઓના 20 ગણા ઉમેદવારોના પેપર 2 જોવામાં આવશે. જગ્યાઓ છે 858, એના 20 ગણા કરો એટલે 17,160 પેપર જે છે પેપર 2 એ જોવામાં આવશે. આટલા પેપર જોવામાં આવશે, 17,160. ભલે 40,000 વિદ્યાર્થીઓએ પેપર 1 અને એમાં પાર્ટ એ અને પાર્ટ 2માં 40% મેળવ્યા હોય, પણ માત્ર આટલા, કાં તો બધા અથવા તો ઓછા, તો ઓછો આંક તો આટલો છે એટલે આટલા પેપર એ લોકો જોશે. બાકીના જે વિદ્યાર્થીઓ છે એના પેપર એ એમના એમ પડી રહેશે, એને કોઈ અડશે નહીં. એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે પેપર 1 અને પેપર 2ના આધારે મેરિટ નક્કી થાય છે, પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર ફેંકી જશે કે જેનું પેપર 2 તો જોવામાં આવ્યું જ નથી. એટલે આ જે બાબત છે એ ખૂબ જ ગંભીર કહી શકાય એવી બાબત છે. જોઈએ મુદ્દો. મિત્રો, કેટલાક સવાલો આપણી સમક્ષ જે ઊભા થાય છે એ, ધારો કે 40,000 ઉમેદવારોને પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બીમાં એમને 40% આવ્યા છે. ગયા વખતે 49,000 વિદ્યાર્થીઓ હતા. રિમેમ્બર, ગયા વખતે પાર્ટ એ અને પાર્ટ બીમાં પેપર 1માં 40% હોય એવા 49,296 વિદ્યાર્થીઓ ગયા વખતે પરીક્ષામાં પાસ થયા હતા. આપણે આ અંદાજિત ધારો કે આ વખતે 40,000 વિદ્યાર્થીઓ એમાં પાસ થાય છે તો શું થશે? 40,000માંથી 17,160 વિદ્યાર્થીઓ છે એના પેપર જોવાશે. બાકીના જે 22,840 વિદ્યાર્થીઓ જે બચ્યા છે અથવા જેમને પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40% આવ્યા છે એવા વિદ્યાર્થીઓના જે પેપર છે એ પેપર જોવામાં આવશે નહીં. આ વસ્તુ છે મિત્રો, બરાબર તમે સમજો. એટલે કે આટલા બધા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના પેપર જ જોવામાં નહીં આવે. અને તકલીફ કયો છે કે મેરિટ પેપર 1 અને પેપર 2ના આધારે નક્કી થાય છે. ધારો કે કોઈ વિદ્યાર્થીનું પેપર 1 થોડુંક નબળું ગયું છે અને પેપર 2 એક્સ્ટ્રા ઓર્ડિનરી નીકળ્યું, સોરી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એને લખ્યું છે, આમાં જેને ખોટ પડી છે માર્ક્સની, એ જો પેપર 2માં એ સરભર કરી શકતો હોય
તો એવા વિદ્યાર્થીને તો નુકસાન જ જવાનું છે, કારણ કે એવા વિદ્યાર્થીઓના તો પેપર જોવાના નથી. એટલે આ જે નિર્ણય પોલીસ ભરતી બોર્ડે કર્યો છે એમાં બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે એમ કહેવામાં કશું મને ખોટું લાગતું નથી. બિલકુલ બેવકૂફી ભર્યો એમણે આ નિર્ણય કર્યો છે. હજુ આ વાતને હું તમને થોડીક સારી રીતે સમજાવું. ધારો કે 22,840 જે વિદ્યાર્થીઓના પેપર જોવાના નથી, પણ ધારો કે એમાંથી 500 એવા વિદ્યાર્થીઓ નીકળે, 22,000માંથી 500 એવા વિદ્યાર્થીઓ નીકળે કે જેનું પેપર 2 ખૂબ સારું ગયું હોય, પેપર 1 છે થોડુંક ડલ ગયું અને પેપર 2 ખૂબ સારું થયું છે, તો આ 500 વિદ્યાર્થીને તો નુકસાન થવાનું જ છે. ધારો કે કોઈ વિદ્યાર્થીને પેપર 1માં જે છે એ 5 માર્ક્સ માટે એ પોતે આ જે 20 ગણાનું જે મેરિટ ધોરણ છે એમાંથી નીકળી જાય છે, પણ એના 5 માર્ક્સના બદલે અહીંયા જો એના 10 માર્ક્સ પેપર 2માં વધારે આવે તો એ મેરિટમાં આગળ જ આવવાનો છે, કારણ કે જે મેરિટ છે એ મેરિટ પેપર 1 અને પેપર 2 બંનેનું ભેગું ગણાવવાનું છે. એટલે આ જે નિર્ણય કર્યો છે બેવકૂફી ભર્યો નિર્ણય છે. તમે બધા જ કશું ના કરો તો એક એક પત્ર પણ ત્યાં લખો, એ લોકો સાંભળવાના તો નથી જ, પણ આ જે વસ્તુ થઈ રહી છે એ ખૂબ અન્યાયકારક, કારણ કે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ 2 પેપરના સરવાળાથી ગણવાનું છે. તો એવું તમે કઈ રીતે નક્કી કરે કે અમુકનો પેપર 2 જોવામાં નહીં આવે? હા, એને પેપર 1માં ભાગ A અને 2માં 40% ના હોય તો નીકળી જાય, સમજી શકીએ વસ્તુ, પણ બાકીના જે લોકોના 40% આવ્યા છે એ લોકોના બધાના પેપર જોવા પડે. આ તો પેપર જોવા ના પડે આટલા બધા, એટલે આવો નિર્ણય કરી દીધો કે અમે 20 ગણા પેપર જોઈશું. પણ જે બાકીના જે 22,000 છે એમાં ધારો કે 25 જણ એવા નીકળ્યા કે જેનું પેપર 2 એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, જેને GS નથી ફાવતું પણ ભાષા ઉપર કમાન્ડ છે, અને એવા વિદ્યાર્થીઓના જો 5-10 માર્ક્સ વધારે આવ્યા તો એમને તો લોસ જ જવાનું છે, નુકસાન જ જવાનું છે. અને પછી નુકસાન થાય ત્યારે પછી કોર્ટ કચેરીને એ બધું કરવાનું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થાય છે. એટલે પરીક્ષા પહેલાં જાગો. અને તમે કહો મને વિદ્યાર્થીઓ રજૂઆત કરે છે, પણ કેમ જાણે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે કેમ એમને ખુદને અન્યાય થાય છે ત્યારે બોલતા નથી. અને મિત્રો ત્રીજી વાત કરું આમાં, કે આમાં હજુ સ્પોર્ટ્સના ગુણ ઉમેરવાના છે, રક્ષા શક્તિના ઉમેરવાના છે, NCCના ઉમેરવાના છે, બોનસ ગુણ છે, કોઈ વિધવા બહેન હોય તો એના ગુણ ઉમેરવાના છે. હવે ધારો કે કોઈ પેપર 1ના લીધે કોઈ વિદ્યાર્થી કોઈ 5 માર્ક્સના લીધે વિદ્યાર્થી એમાં રહી ગયો, પણ એને સ્પોર્ટ્સના ગુણ છે, રક્ષા શક્તિ યુનિવર્સિટીના ગુણ છે અને NCCના ગુણ છે. ધારો કે કોઈ એકના ગુણ 10 માર્ક્સ, મિત્રો તમે બરાબર સમજો, આ 472 જે PSIનું રિઝલ્ટ આવ્યું એની રિઝલ્ટ શીટ મારી પાસે છે, અને આ રિઝલ્ટ શીટમાં 52 વિદ્યાર્થીઓ, આ રિઝલ્ટ શીટમાં 52 વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સના જે ગુણ છે એ 9થી તે 11.60 જેટલા ગુણ એમને ઉમેરાયા છે. કેટલા? સ્પોર્ટ્સના. ધારો કે કોઈનું પેપર 2 જોવાયું નથી, એવા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સના 10-11 માર્ક્સ એને મળવાના હોય તો એ તો નીકળી જ જવાનો છે. અને ધારો કે રક્ષા શક્તિ યુનિવર્સિટી, અને એ જ વિદ્યાર્થી રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યો છે અને એમાંથી એને જો 10 કે 15 માર્ક્સ મળવાના હોય તો કેટલું ટોટલ થશે? મિત્રો મારી પાસે આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં એવા 3 વિદ્યાર્થીઓ છે, એવા 3 વિદ્યાર્થી છે, એ ત્રણેય વિદ્યાર્થીએ એને સ્પોર્ટ્સના ગુણ મળ્યા છે, રક્ષા શક્તિના અને NCC પણ રાખેલું છે, એટલે 24 ગુણ. તમે સમજો, એવા 3 વિદ્યાર્થી છે કે 3 વિદ્યાર્થીને લેખિતમાં કેટલા 24 ગુણ એમાં ઉમેરાય છે, અને એ વિદ્યાર્થી પછી પાસ થઈ જાય. અને જો તમે એનું પેપર 2 જોઈ જ ન હોય ને કાઢી નાખો તો તમે ભયંકર અન્યાય કરી રહ્યા છો. અને કેવા લોકો ત્યાં બેઠા છે કે જે આ ખબર પડતી નથી કે આટલો પેપર ઓછો જોવો પડે એટલે તમે 20-25 હજાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે તમે ચેડા કરી રહ્યા છો. એટલે આ જે બાબત છે એ બાબત તમે સમજો. આ ખૂબ જ ગંભીર કહી શકાય એવો આ મુદ્દો છે. પણ
તમે જો નહીં બોલશો તો તમને નુકસાન જવાનું છે. મારા કોઈ વિદ્યાર્થી નથી. કેટલાક અંધભક્તો એવી કોમેન્ટ કરે કે તમારા વિદ્યાર્થીઓ. મિત્રો, મને એકેડેમીમાં ક્લાસીસ ચલાવવામાં કોઈ રસ નથી. રિમેમ્બર, આ તો જરૂરી કોઈ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હું મદદરૂપ થાવ છું. એટલે મારો કોઈ અંગત આમાં રસ નથી. અને ગયા વર્ષે પણ જે વિદ્યાર્થીઓ માટે અમે લડ્યા, મેં કોઈ પણ બેચ કરી નહોતી ગયા વર્ષે પણ. અને એક પીએસઆઈની બેચ કરી હતી, એ સમગ્ર વિદ્યાર્થીઓ માટે મેં ફ્રી ઓફ કરી હતી, એક પણ રૂપિયો લીધા વગર. એટલે જે અંધભક્તો એવી જે કોમેન્ટ કરે છે એ હજુ સમજી જાઓ. એટલે આ જે બાબત છે એ બાબત તમે સમજો. આ જે મુદ્દો છે, વિડીયો ખૂબ જ ગંભીર વિડીયો છે. તમે મેક્સિમમ લોકોને શેર કરજો અને તમે રજૂઆત કરજો. જો તમે આમાંથી જો બાકાત રહી ગયા, જો 22,000માં તમારો નંબર આવી ગયો તો તમારી પથારી ફરી જશે, તમે પીએસઆઈ નહીં બની શકો. અને ધારો કે તમે 22,000માં છો અને તમારી પાસે સ્પોર્ટ્સનું સર્ટી છે અને જે 9 થી 11, 12 માર્ક્સ જે અંદર ઉમેરવાના છે એના લીધે તો તમે પાસ થઈ જાઓ. એટલે આખો જે આ નિર્ણય જે લાવ્યા છે એ બિલકુલ ખોટો છે. એમની જે દાનત ખરાબ છે એ આપણે એમણે જે મેટર છે અંગ્રેજીમાં નાના અક્ષરે લખી છે એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે. એટલે આજનો આ વિડીયો છે એ વિડીયો તમે મેક્સિમમ શેર કરશો અને તમે અવાજ ઉઠાવશો એવી તમારી પાસેથી અપેક્ષા રાખું છું. પરીક્ષાના અન્યાય અંગેના જે વિડીયો છે એ વિડીયોઝ મેં અહીંયા મૂક્યા છે. ઉંમર વધે તો ઊંચાઈ ઘટે એવી વાત આપણા ભરતી બોર્ડના જે ચેરમેન છે એ ચેરમેને વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરી છે. આ બીજા વિડીયો છે, જોયા ના હોય તો આપ જોઈ લેશો. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.